આપણને ખબર પડી જાય એનો વિડીયો તો કોઈ ઉતારે છે 4-5 વાર ગાડીઓ ચડી પછી પેલો ભાઈ એક્ટિવા લઈને આવે છે આનો સ્ક્રિપ્ટેડ સાથે જોઈ શકો છો મિત્રો અમે આવી ગયા પ્રદીપભાઈ જોડે હાફ પકડવા માટે એટલે અગાડી બતાવી દેતો હવે તે રીતના હાફ પકડ પ્રદીપભાઈ જોરદાર રીતના કઈ રીતના માહિતી આપું છું આપની એ બી તમારે બતાવીએ છીએ આપણા બ્લોગમાં બના રહેજો આપણા નાઇટમાં પ્રદીપભાઈ જોડે જઈએ છીએ સાપ આવેલો હોય તો આપણે જઈએ છીએ આજે કૂવા ઉપર સાપ આવેલો હતો અહીંયા બધા કૂવા ઉપર એમના ભાગ્યા બધા રોય છે એટલે કાજી પ્રદીપભાઈ આવેલા છે આપણે આગળ બતાવીએ ચલો આસે કંદ થઈ ગયા હા હા આવી ગયું બધું આવી ગયું હજી કારમાં શું છે मैं बाबा टिल्लू नाम मेरा बाबा टिल्लू ईटैक फ्रॉम कानपुर તો હેલો મિત્રો અમે જઈને આવી ગયા છે આપણે શું કે નાગનો રેસ્ક્યુ કરીને આવી ગયા રેસ્ક્યુ કરી એટલે એને છોડી દીધો છે તો હું કોમલ્યો એટલું કોમલ્યું આપણા પ્રદીપભાઈ વિડીયોમાં એટલું કોમલ્યું કે હાપનો મારવો નહીં હાપનો બચાવ કરવો હાપનો સારી જગ્યા ઉપર જંગલ વિસ્તારમાં છોડી દેવો પછી બીજું કશું કરવું નહીં તો પ્રદીપભાઈ જેવા માણસને બોલાવો આજુબાજુમાં કોઈ બીજું કોઈ બી પકડતો હોય સાપ એમને બોલાવો કોઈ બી આઈન પકડે તો આઈન પકડી દો હા ઓકે તો માત્ર રાજભાઈ કેવું એટલું છે કે સાપનો મારવો નહીં કોઈ પણ રેસ્ક્યુઅર હોય કે તે એમને જલ્દી કોન્ટેક કરવો અથવા તમારા કોઈ પણ એરિયાની અંદર સાપ પકડનાર હોય સાપને જાણનાર હોય અથવા સોશિયલ મીડિયાની અંદર જે સાપ રેસ્ક્યુઅર એમનો કોન્ટેક કરવો અને સાપને જરાક પણ કંઈ પણ કરવું નહીં અને એને ફોરેસ્ટ ખાતાની અંદર છોડાઈ દેવું એટલું તો બને છે મારા ભાઈ આપણી ચેનલ ઉપર નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા પાછા બસ ધોન કાઢે જણા મન નહીં કરો અમે રાતમાં જતા કા જોયું કે ઠંડી ને લાગતી મને આ જેવું કોથરા જેવું જેકેટ પહેરી છે ચલો તાણ જય માતાજી માતાજી ચલો તાણ ચલો